નમસ્કાર મિત્રો, ગુડ નૂન. બપોર થઈ ગયા, 12 વાગી ગયા છે, બરાબર. અને ભૂખ પણ લાગી હશે, પણ સાથે સાથે ભણવાની ભૂખ પણ હોવી જોઈએ. બરાબર. જેટલી ભૂખ વધારે લાગે એટલું વધારે ભાવે. ભાવે કે નહીં? જેટલી આપણને ભૂખ વધારે હોય એટલું વધારે ભાવે. તો ભણવામાં પણ આવી ભૂખ જગાડો. ભણવામાં પણ જેટલી ભૂખ લાગશે એટલું વધારે સારું આવડશે. બરાબર. આપણે છેલ્લે આસન મૂલ્ય શોધવાની વાત કરી હતી. આસન મૂલ્ય શોધવાનું સૂત્ર એવું હતું, fx ડેલ્ટા x નું લગભગ મૂલ્ય કેટલું થતું હતું? fx વત્તા ડેલ્ટા x f ' x. આ શોધવા માટે મેં તમને મુદ્દા લખાવ્યા હતા. યાદ રાખો કે આસન મૂલ્ય શોધવાનો કોઈ પણ દાખલો હોય તો પહેલા તો વિધેય આપણે નક્કી કરવું પડે. કયું વિધેય નક્કી કરવાનું? જે શોધવાનું છે તે. વર્ગમૂળ આપ્યું તો વર્ગમૂળ, cos આપ્યું તો cos, sin આપ્યું તો sin, ઇન્વર્સ આપ્યું તો ઇન્વર્સ, જે કીધું હોય તે. બરાબર. બીજું, જે શોધવાનું આપ્યું છે તે શું કહે? x ડેલ્ટા x. માનો કે 31 નું વર્ગમૂળ કીધું છે તો 31 શું થાય? x ડેલ્ટા x. પછી આપણે x એવો પસંદ કરવાનો કે જેમાં વિધેયનું મૂલ્ય ચોક્કસ મળે. એટલે x ડેલ્ટા x આપણી પાસે છે. x આપણે નક્કી કરી લીધો તો ડેલ્ટા x મળી જાય અને પછી આ ફોર્મ્યુલા વાપરો એટલે આપણને મળી જાય. હવે માની લો કે fx બરાબર y હોય. કેટલા હોય? fx બરાબર y. બરાબર ધ્યાન આપજો. બરોબર મગજ સંપૂર્ણ અહીંયા. બીજું બધા ડિસ્ટ્રેક્શન એ સાઈડ પર કરી નાખો. હું જે કહું એના પર ધ્યાન આપો. તો fx બરાબર y તો f' શું કહેવાય? dy/dx. fx શું કહેવાય? dy/dx. એનો મતલબ શું થયો? અહીંયા જો x માં શું થયું? ડેલ્ટા x એટલો ફેરફાર થયો. ઠીક ને? આ શું કહેવા માંગે છે? x માં ડેલ્ટા x જેટલો ફેરફાર થયો. તો x માં ડેલ્ટા x એટલો ફેરફાર થયો તો fx આ તો y જ છે તો y માં આટલા વધી ગયા. આ કેટલા? આ તો y છે. આ સૂત્ર શું થશે? m x ડેલ્ટા x એ લગભગ આકડા થયા y પ્લસ આકડા થયા ડેલ્ટા x f' આકડા થયા dy/dx. તો જો x માં ડેલ્ટા x જેટલો ફેરફાર થયો. x માં ડેલ્ટા x એ પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે. તો y માં આટલો વધારો થયો તો એનો મતલબ x માં જો ડેલ્ટા x જેટલો ફેરફાર થાય તો y માં થતો વધારો, y માં થતા વધારાને શું કહેવાય? ડેલ્ટા y. આ x માં થતા વધારો ડેલ્ટા x કીધો તો આને શું કહેવાય? ડેલ્ટા y. શું કહેવાય? ડેલ્ટા y. બરાબર. તો જો x માં જો x માં ડેલ્ટા x જેટલો શું થાય? ફેરફાર થાય તો y માં થતો ફેરફાર શું કે? ડેલ્ટા y. શું કહેવાય? ડેલ્ટા y. કેટલો થયો? તો કે ડેલ્ટા x dy/dx. ડેલ્ટા x dy/dx. આ શું થઈ ગયું? અને સૂત્રને યાદ રાખવાની જરૂર નહીં. જો આ ડેલ્ટા x નીચે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા y બરાબર શું થાય? dy/dx. ટેન્શન આ તો યાદ રાખવાનું છે. સો અને કઈ રીતે યાદ રાખવાનું છે? ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x બરાબર dy/dx. આ તેને યાદ રાખવાનું. બરાબર. કારણ કે આપણા વ્યવહારિક ઉદાહરણમાં x અને y હોતા ત્રિજ્યા અને ક્ષેત્રફળ હોય. બરાબર. ત્રિજ્યામાં ડેલ્ટા r જેટલો ફેરફાર થાય તો ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય? ધ્યાન રાખજો. માની લો કે વર્તુળની ત્રિજ્યામાં ડેલ્ટા r જેટલો ફેરફાર થાય
તો વર્તુળના ક્ષેત્રફળ પરિઘ આપો તો પરિઘ ક્ષેત્રફળમાં ડેલ્ટા એ નો ફેરફાર થાય તો સૂત્ર શું બને ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા આર ઇક્વલ શું થાય dA બાય dr ઇક્વલ શું થાય dA બાય તમારે ડેલ્ટા એ જોતો હોય તો ડેલ્ટા એ ઇક્વલ કેટલા થાય ડેલ્ટા આર ઇન્ટુ બસ આતે યાદ રાખવાનું ડેલ્ટા આર કેટલો થાય તો ડેલ્ટા આર કેટલો થાય તો dr બાય dA છેદમાં જાય તો આમ પણ લખી શકાય ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય ડેલ્ટા a ઇન્ટુ dr બાય dA આમ પણ લખી શકાય ખ્યાલ આવે મિત્રો એ તે ઘનફળ હોય ઘનફળ ને લંબાઈ હોય તો ડેલ્ટા ઘનફળ માટે શું આપણે v ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા l બરાબર dv બાય dl કરી શકાય બરાબર પણ ટકાવારી જોતી હોય બરાબર ખાસ તેનો અગત્યનો બરાબર કે ડેલ્ટા y માં થતા ફેરફારની ટકાવારી બરાબર આ ખાસ અગત્યનું ડેલ્ટા y માં થતા ફેરફારની ટકાવારી મારા શું થાય ડેલ્ટા y ઇન્ટુ 100 ના છેદમાં y ત્યારે પર્સન્ટેજ માં વગે ત્યારે સૂત્ર આવે ડેલ્ટા y તો શોધવાનું ને કેટલા વડે ગુણી નાખવાના 100 ના છેદમાં y ચોપડીમાં નત નવી રીત કરી છે ખબર જ નહીં પડે ક્યાંથી આવ્યું ને શું આવ્યું ચોપડીમાં કેમ કે એને છેદમાં y ગોઠવીને પછી 100 વડે ગુણીને ટકાવારી શોધી છે બરાબર એના કરતા બેટર એ જ કરવાનું પહેલા ડેલ્ટા y શોધી લેવાનો અને એને કેટલા વડે ગુણવાનું 100 ના છેદમાં હોય ડેલ્ટા r ના ટકા જોતા હોય તો અહીંયા r હોય તો 100 ના છેદમાં ક્ષેત્રફળ હોય તો ડેલ્ટા a ના ઇન્ટુ 100 ના છેદમાં હોય બસ આ રીતે બરાબર આ સૂત્રને બરાબર આશા રાખું કે તમે તૈયાર કરી લેશો હા લખી લો પહેલી સ્લાઇડ સીધા દાખલા જોઈએ આપણે હવે સર ફોટા બરાબર પાડજો ફોટા તો ફોટા બરાબર જ પાડું છું હવે કેમ કોને સર ચાલે કોઈ બ્લર આવેલા એટલે હવે હું ડોક્યુમેન્ટ માં મોકલીશ શા મોકલીશ બરાબર ડોક્યુમેન્ટ અથવા તો પીડીએફ બનાવીને મોકલીશ હવે જો આગળ દાખલા જોઈએ આપણે આઈ થિંક આસન મૂલ્યના બધા જ દાખલા તમે કરી નાખ્યા હશે એવી આશા સાથે હું આગળ વધી રહ્યો છું આશા પરિપૂર્ણ થઈ કે નથી થઈ એ તમારા પર આધાર છે તમે કેટલું સિરિયસલી વર્ક કર્યું છે એના પર આધાર છે બરાબર હું ડોક્યુમેન્ટમાં ફોટા મોકલીશ બરાબર જો આપણે કયું સ્વાધ્યાય ચાલતો હતો તમારી ચોપડી અહીંયા કેમ બોલતી નથી સ્વાધ્યાય ચાલતો હતો 6.14 એમાં પહેલા દાખલાની અંદર ટોટલ 15 દાખલા હતા આસન મૂલ્ય શોધવાના એટલા બધા દાખલા એટલા માટે આપ્યા છે કારણ કે તે જરૂરી છે બરાબર દાખલા નંબર 2 એમાં એવું કીધું fx is equal to 4x square plus
5x + 2 પ્રશ્ન કીધું છે f 2.01 નું આસન મૂલ્ય શોધો. હવે છોકરાઓ શું કરે ખબર છે, x ની જગ્યાએ 2.01 મૂકી દે. શું મૂકી દે? તો x ની જગ્યાએ તમે 2.0x મૂકો તો ચોક્કસ મૂલ્ય આવશે. કેવું આવશે? ચોક્કસ. આપણે શું કહ્યું? આસન મૂલ્ય. આસન મૂલ્ય શોધવાનું સૂત્ર કયું સૂત્ર? fx + Δx નો ઉપયોગ કરવાનો. હા, fx + Δx ના સૂત્રનો ઉપયોગ કરવાનો. ને આપણને ખબર છે કે fx તો તમને આપ્યા છે. fx કેટલા આપ્યા છે? તો કે 4x2. જો હજુ કહી દો x ની જગ્યાએ 2.01 મૂકવાના નથી. 2.01 કોણ છે? તો x + Δx છે. ખ્યાલ આવ્યો કે નહીં? 2.01 કોણ છે? x નથી. આસન એનું કો મૂલ્ય શોધવાનું કીધું હતું યાર, તો x ની જગ્યાએ મૂકી દે. આપણે આસન મૂલ્ય કીધું છે. આસન મૂલ્ય કીધું છે એટલે કે x, આ x નથી, આ કોણ છે? x + Δx છે. ના આસન મૂલ્ય સૂત્રનો ઉપયોગ કરો. આસન મૂલ્ય માટે વિકર્ણ આવે f'(x) કેટલા થાય? 4 દુ 8x + 5. આ કોણ છે? x + Δx બરાબર 2.0. ભાઈ x કેટલા લેવાના? તો આપણે ખબર x ની કિંમત પૂર્ણાંક જ લેવાની. x બરાબર કેટલા લઈએ? x બરાબર 2 લઈએ તો Δx કેટલા થશે? 0.01. ખ્યાલ સમજ પડી કે નહીં? હવે તમારે x ની જગ્યાએ શું મૂકવાનું? 2, f2 અને f'2 શોધવાના. શું શોધવાનું છે? f2 શોધો. ચાલો f2 કેટલા થશે? 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 4 16 + 2 મૂકો તો 10 + 2 કેટલા થયા? 28. f'2 શોધો. f'2 અહીંયા 2 મૂકો તો 8 દુ 16, 16 ને 5 21. ક્લિયર? આપણે શું જોઈએ ફરીથી? fx + Δx. શું જોઈએ? x + Δx માં x બરાબર કેટલા છે? 2, Δx કેટલા છે? 0.01. તો સૂત્ર મૂકો fx લગભગ fx x બરાબર કેટલા છે? 2 પ્લસ Δx કેટલા છે? 0.01 પ્લસ f'(x) એટલે કે f'2 મૂકી દો કિંમત. f2 કેટલા છે? તો કે 28 પ્લસ આંકડા છે 0.01 ઇન્ટુ 21 અને 21 વડે ગુણો તો 0.21 એટલે લગભગ મૂલ્ય કેટલું આવ્યું? 28.21. આ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, સમજ પડી કે નહીં મિત્રો? હા, પછીનો દાખલો પણ સેમ એવો જ છે. પછીનો દાખલો પણ સેમ એવો જ છે. દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં સમઘનની બાજુની લંબાઈ x. સમઘન બાજુની લંબાઈ શું કીધી છે? લંબાઈ x મીટર. x મીટર. પછી કીધું સમઘનની બાજુની લંબાઈમાં 1% નો વધારો થાય તો ઘનફળના આસન મૂલ્યમાં કેટલો ફેરફાર થાય? તેના સમઘનની કેટલા ટકાનો વધારો? 1% નો વધારો તો સમઘનના ઘનફળમાં વધારો. આ આપણને percentage માં આપ્યો છે તો વધારો percentage માં જ આવશે. શેમાં આવશે? હવે એક વસ્તુ ધ્યાન રાખી લો. સમઘનના ઘનફળનું સૂત્ર કયું છે? સમઘનનું ઘનફળનું સૂત્ર કયું છે? કેટલાને આવડે છે ભાઈ?
ઘનફળનો સંકેત v ઘનફળ શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે x છે x નો ઘન MCQ માટે લખી લો આ દાખલો જો MCQ માં આવ્યો હોય તો v ના કેટલા ટકા થાય MCQ માં આવ્યો હોય તો વાત છે શેમાં MCQ માં તો v ના ટકા કેટલા થાય x ના કેટલા ટકા છે 1 ક્રિસ યુજી જો ભરે સમઘનના ઘનફળનું સૂત્ર કયું છે x ક્લિયર હવે તમને x ના ટકા આપે છે કોના x માં કેટલા ટકાનો વધારો થાય છે 1% દાખલો આખો માં સમજાવીએ ધ્યાન રાખો હવે v માં કેટલા ટકાનો વધારો થાય તો x ની કેટલી ઘાત છે 3 ઘાત છે કેટલી ઘાત છે તો x ના જેટલા ટકા હોય એના 3 ગણા કેટલા તો x ના કેટલા ટકા છે 1 તો v ના કેટલા ટકા હશે 3% આવશે કેટલા આવશે આન્સર શું આવશે આન્સર કેટલો આવશે 3% આન્સર આવશે બરાબર આ ખાસ ધ્યાન રાખજો MCQ માં થઈ જાય હા માનો કે પૃષ્ઠફળ કીધું તો પૃષ્ઠફળ કયું છે 6x² તો પૃષ્ઠફળ કેટલો વધારો આવતો x નો વર્ગ છે તો x ના 1% તો 2% માનો કે અહીંયા ડોટ આપ્યા હોય તો ડોટ ના 3 ગણા 4.5 ખ્યાલ આવે કે નહીં ડોટ ના 3 ગણા 4.5 એ રીતે આવશે હવે આપણે દાખલો જોઈએ બરાબર હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છેલ્લે અહીંયા સૂત્ર લખાઈ દઉં બરાબર ચિંતા નહીં કરતા ને ફિઝિક્સ માં 11મા ધોરણમાં બધું આવી ગયું છે એરર માં બીજા ચેપ્ટરમાં હવે જો અહીંયા શું લંબાઈ x મીટર આપી શું આવે છે x મીટર લંબાઈમાં વધારો કેટલો આવે x ટકા 1% બરાબર તો લંબાઈનો વધારો વધારો શું કે ડેલ્ટા x કેટલા છે x ના 1% 1% તો કોના જેટલી લંબાઈ છે એના 1% એટલે x ના કેટલા ટકા 1% x ના 1% બરાબર ને કોઈ પણ ના ટકા આપ્યા હોય અને ટોટલ મૂલ્ય શોધવું હોય તો બેયનો ગુણાકારના છેદમાં શું આવે બરાબર અહીંયા સાઈડમાં લખી દઉં છું બરાબર ખાસ ધ્યાન રાખજો y ના r ટકા તો બરાબર શું લખાય yr ના છેદમાં 100 ખાસ ધ્યાન y ના r ટકા કેટલા થાય y ના છેદમાં 100 તો x ના 1% કેટલા થશે તો x ગુણ્યા 1 ના છેદમાં 100 કેટલા થાય x ના છેદમાં 100 કોના બરાબર આવ્યું ડેલ્ટા x આપણે શું જોઈએ ઘનફળ જોઈએ તો ઘનફળનું સૂત્ર શું થાય તો હમણાં કે સાઈડમાં ઘનફળ માટે v તો ડેલ્ટા v છેદમાં ડેલ્ટા x બરાબર શું થાય dv/dx હમણાં જોઈએ પ્રમાણ તો ડેલ્ટા v કેટલો થશે ડેલ્ટા v કેટલા થાય ડેલ્ટા x છેદમાં dv/dx તો તમારે dv/dx જોશે શું જોશે dv/dx બરાબર કેટલા જોશે dv/dx કેવી રીતે મળે તો ઘનફળનું સૂત્ર શું છે ઘનફળ v બરાબર કેટલા છે x નો ઘન બરાબર તો dv/dx કેટલા થાય ઓકે 3x તો ઘનફળમાં થતો ફેરફાર કેટલો થશે સમજ્યા મુજબ આ સમજાવ્યું તે મુજબ શું થાય ઘનફળમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા v કોણ આપ્યું છે ડેલ્ટા x આપ્યા છે અહીંથી જ ખબર પડી આ સામે ડેલ્ટા v છે તો ડેલ્ટા v છેદમાં ડેલ્ટા x ડેલ્ટા x કેટલો છે તો કે x ના છેદમાં 100 કેટલો છે x ના છેદમાં 100 dv/dx કેટલા છે 3x બરાબર કેટલા થયા તો કે 3 ના છેદમાં 100 x નો ઘન આ શું આવ્યો ઘનફળનો થતો ફેરફાર પણ જ્યારે ટકાવારીમાં જોતો હોય તો તમે લખાય ડેલ્ટા y ના ટકા કેટલા થાય ડેલ્ટા y
ઇન્ટુ 100 છેદમાં y થાય ને? તો ડેલ્ટા v ના ટકા કેટલા થાય? ડેલ્ટા v શેમાં પર્સન્ટેજમાં, તો શું થાય? ડેલ્ટા v ગુણ્યા 100 ના છેદમાં v. ઓકે ના? હેલો, ડેલ્ટા v કેટલો આવ્યો? 3 ના છેદમાં 100 x નો ઘન. આગળ ત્યાં 100. v કેટલા છે? v એટલે x ઘન. કેટલા ત્યાં? x નો ઘન. ઘન ત્યાં x નો ઘન ગયા 100 ગયા, કેટલા વધ્યા? 3 ટકા. આવી ગયું 3 ટકા. જો હા, લખી લો ફટાફટ. સમજ પડી કે નહીં મિત્રો? એ ચાર ઉદાહરણ જોશો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. પણ તમે જાતે સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો જે અલ્ગોરિધમ લખાયું છે એ અલ્ગોરિધમ ને બરોબર ફોલો કરવું પડશે. જો પછી સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો ઘટાડો થાય તો પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય? તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર કયું છે? 6x². x માં 1% નો ઘટાડો તો પહેલા કેટલો થાય? વર્ગ આવે ને એટલે 2% નો ઘટાડો ઓટોમેટિક આવી જશે. ટ્રાય કરી લેજો. એક ગોળકની ત્રિજ્યાના માપનમાં 0.2% તૂટી રહે છે. દાખલા નંબર 6. શું બોલું છે? ગોળકની ત્રિજ્યાના માપનમાં 0.02% તૂટી રહે છે. ત્રિજ્યામાં તૂટી રહે છે, ત્રિજ્યામાં ફેરફાર રહી જાય છે. એટલે શું આવે? ડેલ્ટા r આપો. શું આવે છે? ડેલ્ટા r બરાબર 0.02% નથી આપ્યા, ડાયરેક્ટ 0.2 મીટર. આ સીધે ટકાવારી નથી આપી. જો ગોળકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવે તો ઘનફળની ત્રુટિ કેટલી? બરાબર, ગોળકની ત્રિજ્યા 7 મીટર તો ઘનફળની ત્રુટિ શું છે? ડેલ્ટા v. જોઈએ ને? તો ડેલ્ટા v નું સૂત્ર બની ગયું મગજમાં. ડેલ્ટા v બરાબર ડેલ્ટા r ઇન્ટુ dv બાય dr. બરાબર ને 7 મીટર નો ગોળો મિત્રો કેવડો થાય? વિચાર તો કરો. એવડો મોટો હોય નહીં. આ તો ક્યાંક રોડ પર ક્યાંક મૂકવાનો હોય તો હોઈ શકે. બરાબર, જો તો પહેલું કામ તમારે ગોળો છે, ઘનફળ છે, તો ઘનફળ સૂત્ર શું થાય? v = 4/3 પાઈ r નો ઘન. ક્લિયર? તો dv બાય dr જોશે. તો dv બાય dr શું થાય? dv બાય dr આ 3 આગળ 3 ઉડી ગયા 4 પાઈ r². ક્લિયર? ઘનફળની ત્રુટિ જોઈએ તો ઘનફળની ત્રુટિ કઈ રીતે લખાય? મનમાં બોલો. ઘનફળની ત્રુટિ ડેલ્ટા v ટકાવારીમાં માંગી નથી. એ ટકાવારીમાં આપ્યો તો ટકાવારી શું બને? ડેલ્ટા v કેટલા થાય? તો ત્રિજ્યાની ત્રુટિ હવે ડેલ્ટા r તો કેટલા થાય? dv બાય dr. ઈ ડેલ્ટા r કેટલા છે? 0.02. એ લખી નાખો 0.02. dv બાય dr કેટલા છે? તો કે 4 પાઈ r². r ની કિંમત તો તમારી પાસે ઓલરેડી છે. આ કેટલા થાય? ગુણાકાર કરો તો 0.08 ઇન્ટુ પાઈ r બરાબર 7. 7 નો વર્ગ 49 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 8 9 72 ના 2 વધી 7 8 ચોક 32 ને 7 39. કેટલા પોઈન્ટ કાપવાના? 2 છે ઇન્ટુ પાઈ. એકમ કયો થાય?
તો કે ઘન સેન્ટીમીટર થઈ ગયો છઠ્ઠો દાખલો પડી કે નહીં એમ જ મિત્રો હેલો આ યસ કે નો લખો સમજ પડી કે નહીં જેટલાને સમજ પડી યસ લખે ન સમજ પડી નો લખે પરથી કરાવો જલ્દી ફટાફટ જાગો છો કે સુઈ ગયા છો સાતમો દાખલો સેમ એવો છે ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03% ત્રુટિ રહી ગઈ દાખલા નંબર 7 ત્રિજ્યાના માપન માટે ડેલ્ટા આર કેટલા ટકા ત્રુટિ રહી ગઈ કેટલે 0.03 મીટર પ્રશ્ન શું કે ગોલકની ત્રિજ્યા 9 મીટર માપવામાં આવે ત્યારે પૃષ્ઠફળની ત્રુટિ r બરાબર કેટલા છે r બરાબર 9 મીટર ત્યારે પૃષ્ઠફળ મને કયો સંખ્યા છે પૃષ્ઠફળ ડેલ્ટા પૃષ્ઠફળની ત્રુટિ ડેલ્ટા s જોઈએ સૂત્ર કયું બનશે ડેલ્ટા s બરાબર ડેલ્ટા r ds dr તો ગોળકના પૃષ્ઠફળનું સૂત્ર કયું છે કયું છે s = 4 pi r² તો ds dr કેટલા થશે તો 4 દુ 8 pi r તો ગોળકની ત્રુટિ શું થાય डेल्टा s कयो सूत्र बने डेल्टा s कयो सूत्र बने तो कि डेल्टा r ds dr डेल्टा r કેટલા છે 0.03 ds dr કેટલા છે તો કે 8 પાઈ r r કેટલા છે r આપણે r લખી લો r અભીનો ગુણાકાર કરો તો 8 3 24 0.24 5 into r કેટલા છે તો r 9 છે 9 બરાબર 240 માંથી 14 ને બાદ કરો તો કેટલા 216 216 એટલે 2.16 પાઈ એકમ કદ પૃષ્ઠફળ એકમ કદ થાય મીટર સ્ક્વેર એટલે ચોરસ ઠીક છે બધા જ આવા એક્ઝામ્પલ છે રમકડા જેવા મિત્રો ત્યાર પછી બી આસન મૂલ્યના દાખલા છે કરી શકશો બરાબર પછી નવમો એમસીક્યુ કયો એમસીક્યુ દાખલા નંબર 9 એમાં ટકાવારીમાં વધારો આપ્યો છે અને ટોટલ વધારો માંગ્યો છે શું ટકાવારીમાં વધારો આપ્યો છે અને ટોટલ વધારો માંગ્યો છે તેના સમઘનની બાજુની લંબાઈ x સમઘનની લંબાઈ કેટલી છે લંબાઈ x મીટર કેટલા 3% નો વધારો કેટલાનો વધારો 3% નો વધારો એમસીક્યુ માં કેવી રીતે કરવો તો ઘનફળનો વધારો માંગો કોનો તો ઘનફળમાં એમસીક્યુ માં ચુટકીમાં થશે જો કેવી રીતે તો ઘનફળ સૂત્ર કયો સમઘનનું ઘનફળ v બરાબર થાય x નો ઘન તો x માં 3% નો વધારો છે તો ઘનફળની આમાં કેટલી ઘાત 3 ઘાત તો ઘનફળમાં કેટલા ટકાનો વધારો થશે 3 * 3 27% નો વધારો માટે v માં કેટલા ટકાનો વધારો થાય 3 * 3 ટકાનો વધારો 3 * 3 શું લખાય તો v માં 27% નો વધારો તો ડેલ્ટા v કેટલો થાય ડેલ્ટા v કેટલો થાય 3 v * 3 3 9 3 છેદમાં 100 હે એટલો વધારો થાય v કેટલા છે x નો ઘન છેદમાં કેટલા છે 9 એટલે કેટલા થાય 0.09 x નો ઘન
યાદ થઈ જજો છે ને જવાબ હા છે બરાબર સી આન્સર કયો સી ફરીથી જોઈ લો પછી લાંબી રીતે પણ કરાવું છું ફરીથી અહીંયા જોઈ લો સમઘનની લંબાઈમાં કેટલો વધારો 3% આ મહેનત ક્યારે કરવાની ટકાવારીમાં આપ્યું હોય તો જ નહીં તો દાખલે જવું પડશે સમઘનની લંબાઈમાં કેટલો વધારો છે 3% સમઘનનું ઘનફળ સૂત્ર કયું છે v બરાબર x નો ઘન તો x ની કેટલી ઘાત આવે 3 ઘાત એટલે x માં જેટલા ટકાનો વધારો હોય એની ઘાત ગણા ટકા થઈ જાય તો ઘનફળમાં કેટલો વધારો થાય 3 ગુણ્યા 3% એટલે v માં કેટલા ટકાનો વધારો થાય 9% નો વધારો થાય કેટલાનો થાય તો ડેલ્ટા v બરાબર v ના કેટલા ટકા 9% તો v ના 9% શું લખાય v ગુણ્યા 9 ના છેદમાં 100 પણ v કેટલા છે x નો ઘન એમ x નો ઘન લખી દીધો 0.09 આ થાય બરાબર લાંબી રીતે જ્યારે ગણવાનો થાય તો MCQ માં તો થઈ ગયો બરાબર લાંબી રીતે ગણવાનો થાય તો કેવી રીતે ગણવું લાંબી રીતે ગણવાનો થાય તો કેવી રીતે ગણવું તો પેલી મેથડ જ આપણે ચાલવાનું છે પેલા તો ડેલ્ટા x કેટલો થાય ડેલ્ટા x બરાબર x ના કેટલા ટકા 3% બરાબર 3x ના છેદમાં 100 એટલે આપણે ડેલ્ટા v તો dv/dx કેટલા થાય 3x તો ડેલ્ટા v કેટલા થાય ડેલ્ટા v કેટલા થાય તો કે ડેલ્ટા x dv/dx ડેલ્ટા x કેટલા છે ડેલ્ટા x કેટલા છે 3x ના છેદમાં 100 dv/dx કેટલા છે તો કે 3x² બરાબર 3 3 9 9 ના છેદમાં 100 એટલે 0.09 x નો ઘન ને એકમ કયો આવે તો કે મીટર માં તો મીટર ઘન બરાબર આ લાંબી રીતે તો બંને રીત ટૂંકી જ છે કેટલા નંબર સ્લાઇડ હતી આગળ જોઈએ હવે દાખલા સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ ગયું છે 6.3 ઉદાહરણ દાખલા લઈ છે આપણે બરાબર કયા દાખલા ઉદાહરણ દાખલા જે આપણી પાસે સમય છે સમય બગાડવો નથી ઉદાહરણ નંબર 25 કયો ઉદાહરણ 25 એમાં કેવા ગોળકના ત્રિજ્યામાં 0.03% ત્રુટિ રહી ગઈ ત્રિજ્યામાં ત્રુટિ એટલે કોણ ડેલ્ટા r બરાબર 0.03 સેન્ટીમીટર ખાસ તેના ટકાવારીમાં આપી છે કે પછી ડાયરેક્ટ આપી છે ખાસ ધ્યાન રાખજો બરાબર ત્રિજ્યા 9 સેન્ટીમીટર છે r બરાબર 9 સેન્ટીમીટર એકમો પણ ચેક કરો ને એકમો સરખા હોવા જોઈએ એકમમાં આમ તેમ થશે તો આન્સરમાં ગડબડ થશે તો ઘનફળમાં આશરે કેટલી ત્રુટિ તો ઘનફળની ત્રુટિ ચાલો તમે નોટમાં ગણો તો કેટલા કરી શકે છે જોઈ લો તમે નોટમાં ગણીને મને આન્સર આપો કેટલો આન્સર આવે છે પછી દાખલો કરાવો નોટમાં ગણીને મને આન્સર આપો દરેક જણ નોટમાં ગણીને મને આનો આન્સર આપશે ફટાફટ ચાલો જલ્દી
ગણો છો કે નહીં મિત્રો? યસ કે નો? મારો સમય નહીં બગાડતા. હેલો, દાખલા ગણો છો કે નહીં? જેનો જવાબ આપે મને માઇક ચાલુ કરી જવાબ આપે. कुछ तो खाली हाजरी पूरवा जाते हो. હેલો, તમે ગણો છો કે નહીં? યસ કે નો લખો. કેટલા કેટલા વિદ્યાર્થી દાખલો ગણે છે મને આન્સર આપે. બંટી, શિવમ, રજ. હેલો, એક કામ કરો, તમે બધા વિડિયો ચાલુ કરો તો મને ખબર પડે શું કરો. વિડિયો ચાલુ કરો દરેક જણ. હવે આન્સર જલ્દી ફટાફટ આન્સર આવો જોઈએ ભાઈ. કેટલો આન્સર આવે છે? શું આન્સર આવે જલ્દી? દરમિયાન 42 ઉદાહરણ રકમ લખો. ઉદાહરણ 42. એક ગાડી આવો આન્સર. હેલો, કોને આન્સર આવ્યો? સરસ, 9.7. ગુડ. હા, તો ચેક કરી લઈએ. ડેલ્ટા વી ઘનફળ છે ને, ગોળો છે ને, ગોળા માટે ડેલ્ટા નું સૂત્ર શું થાય? તો કે 4/3 પાઈ r નો ઘન. તો dv dr કેટલા થાય? 4 પાઈ r સ્ક્વેર. બરાબર? તો ડેલ્ટા વી કેટલા થાય? ડેલ્ટા વી બરાબર ડેલ્ટા r ઇન્ટુ dr dv બાય dt. ડેલ્ટા r કેટલા છે? 0.03. બરાબર? dv બાય dt કેટલા છે? તો કે 4 ઇન્ટુ પાઈ r સ્ક્વેર. r સ્ક્વેર કેટલા થાય? 81.
આ કરે થાય 4 3 12 12 થયા ને એટલે 0.12 પાઈ ઇન્ટુ 21 બરાબર કેટલા આવશે 12 એકા 12 વધી 1 12 અઠ્ઠા 96 96 ને 97 2 પોઈન્ટ કપાશે ઇન્ટુ પાઈ એકમ કયો થાય એકમ ઘન પણ છે તો ઘન મીટર બરાબર મને જવાબ લખો આઈ થિંક એકનો જવાબ સાચો વગર આપ્યો હા પ્રત્યેક ચૌધરી ગુડ બરાબર પણ 9.72 આવે છે સાચો બે આંકડા તો લખવાના બીજા કોઈને કેમ આન્સર ન આવ્યો શિવમ આન્સર કેમ ન આવ્યો ભાઈ હવે ઉદાહરણ નંબર 42 જો ઉદાહરણ નંબર 42 ઉદાહરણ નંબર 42 કેવું કીધું એક ગાડી t બરાબર 0 સમય શરૂઆતનો સમયને 0 જ કહેવાય t બરાબર 0 સમયે p થી ઉપડે છે બરાબર ને t સમયે ક્યાં પહોંચે છે q પર અટકે છે એટલે ઊભી રહી જાય છે p થી ઉપડી q પર ઊભી રહી ગઈ હા અને ગાડીનું અંતર આ સૂત્ર પરથી મળે અંતર સૂત્ર અંતર નો એટલે સ્થાનાંતર કહેવાય બરાબર તો p થી q સુધી પહોંચવા માટેનો સમય ને p થી q નું અંતર શોધો અંતર નો કહેવાય કે સ્થાનાંતર કહેવાય સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જે સીધું અંતર માન લો કે અહીંયા p છે ગતિ દાંડા હોય છે આપણે આમ તેમ જાય તો અહીંથી આ ભાગ આખું અંતર કહેવાય ને આને સ્થાનાંતર કહેવાય આ તમે ફિઝિક્સમાં શીખી ગયા છો હવે જો આ સ્થાનાંતર x છે આ t છે જ્યારે ગાડી અટકે ત્યારે તેનો વેગ કેટલો હોય છે એટલે આપણે એવું કીધું છે q આગળ વેગ કેવો છે 0 તો સર વેગનું સૂત્ર તો નથી તો ભાઈ અંતરનું t ની સાપેક્ષ વિકલન કરો એટલે શું મળે વેગ મળે બરાબર અંતરનું t ની સાપેક્ષ વિકલન કરો એટલે શું મળે વેગ તો અંતર શું આપ્યું છે x ગુણાકાર કરી નાખો કેટલા થાય 2t² માઈનસ t નો ઘન છેદમાં 3 માટે વેગ કેટલો થાય વેગને શું કહેવાય dx/dt એટલે કે વેગ કેટલો થાય વિકલન તો 2 દુ 4t 3t² છેદમાં 3 ગાડી q આગળ અટકી જાય છે ગાડી અટકે ત્યારે વેગ કેટલો થાય ગાડી અટકે ત્યારે વેગ v બરાબર કેટલા થાય કે વેગ 0 થાય તો જ વસ્તુ સ્થિર હોય ને સ્થિર વસ્તુનો વેગ 0 માટે v બરાબર v છે ને માટે કેટલા થાય 4t - t² = 0 હવે t કોમન કાઢો 4 - t = 0 માટે t બરાબર 0 અથવા t બરાબર 4 તો ગાડી ઊભી ક્યારે હશે એક તો t બરાબર 0 હોય ત્યારે શરૂઆતના સમયે તો ઊભી જ હોય હા એટલે સાતો t બરાબર 0 હોય ત્યારે ક્યાં હોય p પર હોય ને આ ક્યારે હોય p પર અને t બરાબર 4 સેકન્ડે ક્યાં પહોંચી જશે q પર માટે q સુધી પહોંચવા લાગતો સમય કેટલો થયો 4 આ t બરાબર 0 હોય ત્યારે p પરથી તો ગાડી ઉપડવાની શરૂઆત કરે જ્યારે ગાડી ઉપડે ત્યારે પ્રારંભિક સ્થિતિ કેટલી હોય 0 અને t બરાબર 0 અને પાછી ક્યારે ઊભી થઈ જાય છે 4 સેકન્ડે એટલે q આગળ ઊભી રહી જાય છે એટલે q આગળ કેટલા સેકન્ડે પહોંચે 4 સેકન્ડ માટે q સુધી પહોંચવા એટલે 4 સેકન્ડ લાગે તો p થી q નું અંતર શું તો આ શું આવે t ની જે કિંમત મૂકો તે સમયનું સ્થાનાંતર અંતર ને સ્થાનાંતર આકાશ ચોકડી ઉપર છે બરાબર શું કે સ્થાનાંતર માટે t થી q નું સ્થાનાંતર શું કરું તો કે x માં કેટલા લખું t = 4 મૂકી દો કેટલા મૂકી દો x માં t = 4 x માં t = 4 તો પેલા શું થાય 4 નો વર્ગ કેટલો થાય 100 * 2
માઈનસ 4 ના છેદમાં 3 4 દુ 3 દુ 6 3 દુ 6 6 માંથી 4 જાય 16 6 માંથી 4 તો 2 ના છેદમાં 3 બરાબર 32 ના છેદમાં 3 મીટર. બરાબર. આમ તો ફિઝિક્સ તો દાખલો છે પણ આમાં પણ વિકલિતના ઉપયોગમાં પણ આવી શકે કે વિકલિતનો ઉપયોગ એ આખું ફિઝિક્સ જ છે. આગળ એક દાખલો લઈ લઈએ આપણે. આગળ એક દાખલો લઈ લઈએ. તમને કોઈ ક્યાં મુશ્કેલી હોય તો તમે મને કહી શકો. અને આવતીકાલે ડાઉટ સેશન તમે ત્યારે કહેશો ત્યારે રાખીશું. બરાબર. આવતીકાલે ડાઉટ સેશન તમને જ્યારે પણ એમ લાગે મારે દાખલો પૂછવો છે ત્યારે મને ફોન કરી બેઝિઝક કોઈ પણ જાતની ખીચખીચાટ રાખ્યા વગર મને તમારે પૂછવાનો કરવાનો છે. બરાબર. હવે ખાસ 43 નું ઉદાહરણ છેલ્લું પણ લાંબુ પડશે તો રહેવા દે. બરાબર. ઉદાહરણ 44 છે. શું રે ફેરફારના દરનો દાખલો છે. પોઈન્ટ 1 માં ચલાય તો તે શું કીધું છે? 2 મીટર ઊંચો એક માણસ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી દૂર જઈ રહ્યો છે. માણસની ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ કેટલી છે? 2 મીટર. બરાબર. અને પ્રકાશના સ્ત્રોતથી દૂર જવાનો દર કેટલો છે? 5 કિલોમીટર પર અવર. પ્રકાશનો સ્ત્રોત જમીનથી 6 મીટર ઊંચો છે. બરાબર. પ્રકાશનો સ્ત્રોત તો તેની પડછાયાની લંબાઈ વધવાનો દર. તો પડછાયાની લંબાઈ વધવાનો દર સર આ પડછાયો કેવી રીતે મળે? કોઈ સૂત્ર આપ્યું નથી તો કેવી રીતે બને? થોડું દિમાગ વાપરવાનું. પડછાયો કેવી રીતે મળે? તો કે મારે કે મારી ઉપર કોઈ પ્રકાશનો સ્ત્રોત છે એમાંથી કોઈ પણ કિરણ મારા માથાને ટચ કરી જમીનને જ્યાં અડે ત્યાંથી મારું અંતર શું થાય? પડછાયો થાય. જો આકૃતિ બતાવો. બરાબર. માની લો કે આ પ્રકાશનો સ્ત્રોત છે, આ જમીન છે, અહીંયા કોઈ એક માણસ છે, આ માણસ છે. બરાબર. અને પડછાયો કેટલો પડે? અહીંથી પ્રકાશનું કિરણ ક્યાંથી નીકળે? માણસની ટોચમાંથી નીકળે. બરાબર. અહીંથી ટોચમાંથી નીકળે તો આ ભાગનો પડછાયો આ પડછાયો થઈ જાય. ખ્યાલ કે માણસની ટોચમાંથી જે કિરણ નીકળે જમીન સાથે કિરણ જ્યાં ટચ કરે એ બિંદુથી વ્યક્તિ વચ્ચેનું અંતર શું થાય? પડછાયો થાય. બરાબર. આ A, આ B, આ C, આ D. તો AB કોણ થયો? AB કોણ થયો? પ્રકાશના સ્ત્રોતની ઊંચાઈ કેટલી છે? 6 મીટર. કેટલી છે? 6. CD કોણ થયો? માણસની ઊંચાઈ કેટલી છે? 2 મીટર. BC શું થયું? પ્રકાશના સ્ત્રોતથી માણસ વચ્ચેનું અંતર એને હું માની લઉં કે x છે. C કોણ થયો? પડછાયો કોણ છે? y. તો દૂર જવાનો દર શું આપો છે? 5 કિલોમીટર પર કલાક એટલે કે dx/dt આપો છે. અને પડછાયાનો દર dy/dt શોધવાનો છે. ક્લિયર? શું આપો છે? dx/dt આપ્યો છે અને dy/dt તમારે શોધવાનો છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર.
તો પેલા તો x અને y વચ્ચેનું સૂત્ર શું બને ચાલો મેં લખો AB બરાબર પ્રકાશના સ્ત્રોતની ઊંચાઈ કેટલા છે 6 મીટર બરાબર CD બરાબર માણસની ઊંચાઈ કેટલી છે ઓકે 2 મીટર બરાબર XBC બરાબર માણસનું પ્રકાશના સ્ત્રોતથી અંતર બરાબર માણસનું પ્રકાશના સ્ત્રોતથી અંતર x કેટલું આપ્યું છે dx/dt કેટલા આપ્યા છે 5 કિલોમીટર પર અવર બરાબર કિલોમીટર આ મીટરમાં છે તો કિલોમીટર ને મીટરમાં લખો કઈ 5 ગુણ્યા 10⁻³ મીટર પર અવર અને y શું છે પડછાયાની નંબર v1 dy/dt તો સૂત્ર કયું બનશે માની લો કે આ ખૂણો આલ્ફા છે તો પેલા મોટા ત્રિકોણની અંદર વાત કરો tan આલ્ફા કેટલા થાય AB ના છેદમાં b થાય મોટા ત્રિકોણની વાત કરો કે ત્રિકોણ ABE માં tan આલ્ફા કેટલા થાય તો કે AB ના છેદમાં b અને નાના ત્રિકોણમાં ત્રિકોણ BCE માં tan આલ્ફા કેટલા થાય સમરૂપતાનો ઉપયોગ કરી શકો tan આલ્ફા કેટલા થાય તો કે CD છેદમાં C આ બંને tan આલ્ફા તો સરખા છે બરાબર આ બંને tan આલ્ફા તો સરખા આ આલ્ફા આલ્ફા સરખા છે માટે શું થાય AB ના છેદમાં BE ઇઝ ઇક્વલ ટુ CD ના છેદમાં C ચાલો મૂકી દો કિંમત AB કેટલા છે 6 BE કેટલા છે BE x + y CD કેટલા છે 2 આ કેટલા છે તો કે y ક્રોસ ગુણાકાર કરી નાખો તો 6y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 2y અને સામે લઈ જાઓ તો 2x એટલું કેટલા થયા 4y માટે x ઇક્વલ ટુ કેટલા થયા 2y વિકલન કરો તો dx/dt બરાબર 2 dy/dt dx/dt બરાબર 2 dy અસલ dy/dt આ કેટલા આપ્યા છે ભાઈ આમાં તો કે આપણે એક તો ફેરવવાની કોઈ જરૂર છે નહીં 5 ના 5 જ રાખો આપણે ત્યાં 5 બરાબર 2 5 ના છેદમાં એકમ કયો થાય કિલોમીટર પર અવર માટે પડછાયાની લંબાઈ વધવાનો દર 5 કિલો 5 ના છેદમાં 2 કિલોમીટર પર અવર. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, સારી પરીક્ષા.